વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સાયન્સ વેમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10ની બોર્ડની પરીક્ષા ખૂબ નજીક છે ત્યારે આપણે વિજ્ઞાન વિષયમાં ગાલા અસાઇનમેન્ટ 2024ના જે પેપરો આપેલા છે એના સેક્શન એ ને અત્યારે સોલ્વ કરવાના છીએ. પેપર પહેલું વિભાગ એ ઓલરેડી એમાં જવાબો આપેલા છે. આજે આપણે પ્રશ્નપત્ર 2નો સેક્શન એ વિભાગ એ એનું સંપૂર્ણ સોલ્યુશન સંપૂર્ણ સમજૂતી સાથે મેળવશું. તો આવો શરૂઆત કરીએ. અને એક વિનંતી છે કે આ વિડીયોને બને તેટલો શેર કરજો અને લાઈક કરજો. પહેલો વિકલ્પ છે, જો જલીય દ્રાવણો એ બી સી અને ડી ની પીએચ અનુક્રમે 1.9 2.5 2.1 3.0 હોય તો એસિડિકતાનો ક્રમ શું થશે? તો મિત્રો આપણે જાણીએ છીએ કે અહીંયા પહેલા અનુક્રમે પીએચ જે આપેલી છે એ પીએચ વેલ્યુ લખી નાખીએ. એની પીએચ થશે 1.9, ત્યારબાદ બીની પીએચ થશે 2.5, ત્યારબાદ સીની પીએચ થશે 2.1 અને ડીની પીએચ આપેલી છે 3.0. એ બી સી ડી અનુક્રમે આ પીએચ મૂલ્ય આપેલ છે. હવે આપણે જાણીએ છીએ કે પીએચ નું મૂલ્ય 0 થી લઈને 14 સુધીનું હોય છે. જો 7 પીએચ હોય તો એ દ્રાવણ તટસ્થ ગણાય છે. 7 થી જો પીએચ નું મૂલ્ય વધતું જાય તો એ દ્રાવણ છે એ બેઝિક ગણાય અથવા એની બેઝિકતા વધે છે. એમ પણ કહી શકાય કે એની એસિડિકતા ઘટતી જાય. અને જો 7 કરતા એનું મૂલ્ય ઓછું થતું જાય, 0 તરફ જાય તો એની એસિડિકતા વધતી જાય. તો હવે અહીંયા જો જે મૂલ્યો આપેલા છે એમાં સૌથી વધારે પીએચ મૂલ્ય ડી નું છે. વિદ્યાર્થી મિત્રો, ડી નું મૂલ્ય સૌથી વધારે હોવાથી એની એસિડિકતા સૌથી ઓછી થશે અને એનું મૂલ્ય સૌથી ઓછું હોવાથી એની એસિડિકતા સૌથી વધુ થશે. તો આ આપેલ વિકલ્પમાં સાચો જવાબ સી થશે, જે ટિક કરેલો છે. ડી લેસ ધેન બી લેસ ધેન સી લેસ ધેન એ. ત્યારબાદ બીજો પ્રશ્ન, આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડની સાંદ્ર H2SO4 ની હાજરીમાં થતી પ્રક્રિયા નીચેનામાંથી કઈ છે? તો આપણે જાણીએ છીએ કે આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડની જો સાંદ્ર H2SO4 સાથેની પ્રક્રિયા થાય તો એસ્ટર સંયોજનો મળે છે, એટલે કે આ પ્રક્રિયા એસ્ટરીકરણની પ્રક્રિયા કહેવાય. તો સાચો જવાબ છે ડી, એસ્ટરીકરણ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી? તો એ છે રુધિર રસ એ CO2 નું વહન કરે, આ જોડ સાચી છે. રક્તકણ ઓક્સિજનનું વહન કરે, આ જોડ પણ સાચી છે. શ્વેતકણો રોગકારકો સામે લડવાનું કામ કરે, આ જોડ પણ સાચી છે. જ્યારે ત્રાકકણ છે એ નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યોનું વહન કરે છે, જે ખોટું છે. ખરેખર ત્રાકકણો છે એ જ્યારે શરીરમાં ઘા વાગ્યો હોય ત્યારે રુધિરને જામવાની અથવા રુધિર ગંઠાઈ જવાની ક્રિયામાં ઉપયોગી સાબિત થાય છે. એટલે સાચો જવાબ આવશે ડી, ત્રાકકણ. પછી ચોથો પ્રશ્ન છે, 1 માઇક્રો એમ્પિયર બરાબર ખાલી જગ્યા મિલી એમ્પિયર. તો આને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. માંથી આપણે મિલી એમ્પિયર ફેરવવા હોય તો 1 માઇક્રો એમ્પિયર ઇઝ ઇક્વલ ટુ 1/10⁻³ મિલી એમ્પિયર. હવે આને જો ઘાત સ્વરૂપે એટલે કે આ છેદ છે અને અંશમાં લાવી દઈએ તો 1 માઇક્રો એમ્પિયર ઇઝ ઇક્વલ ટુ 10⁻³ મિલી એમ્પિયર થાય. એટલે કે 1
થશે બી. સાચો જવાબ થશે બી, 10⁻³ મિલિએમ્પિયર. પાંચમો પ્રશ્ન છે, કોઈ પણ માધ્યમનો નિરપેક્ષ વક્રી ભવનાંક હંમેશા ખાલી જગ્યા હોય છે. તો કોઈ પણ માધ્યમનો નિરપેક્ષ વક્રી ભવનાંક હંમેશા 1 કરતા વધુ હોય છે, એટલે ગ્રેટર ધેન 1. નિશાની છે થી વધુ, 1 થી મોટો હોય. પછી છઠ્ઠો પ્રશ્ન છે, જે વ્યક્તિને નજીક અને દૂરની વસ્તુ દેખાતી ન હોય, એટલે કે બંને પ્રકારની ખામી હોય, તે વ્યક્તિના ચશ્મામાં ઉપરનો તથા નીચેનો લેન્સ અનુક્રમે કયો હોય છે? તો આપણે જાણીએ છીએ કે બંને પ્રકારની જો ખામી હોય આંખની, તો એને બાયોફોકલ લેન્સ એટલે કે દ્વિકેન્દ્રી લેન્સ ઉપયોગમાં લેવામાં આવે છે. દ્વિકેન્દ્રી એટલે કે આ પ્રકારના જે ચશ્મા હોય જેમાં બંને લેન્સ હોય છે, અંતર્ગોળ અને બહિર્ગોળ. જેમાં ઉપરનો ભાગ છે, માનો કે આ જે ચશ્માનો કાચ હોય તેમાં જે ઉપરનો ભાગ છે એ અંતર્ગોળ લેન્સ હોય અને જે નીચલો ભાગ છે એ બહિર્ગોળ લેન્સ હોય છે. બંને લેન્સ હોય છે, પણ મિત્રો ધ્યાન રાખવાનું છે કે ઉપરનો જે ભાગ છે એ અંતર્ગોળ હોય અને નીચલો જે ભાગ હોય કાચનો એ બહિર્ગોળ લેન્સ હોય છે. આપણો જે સાચો જવાબ છે એ આવશે એ, અંતર્ગોળ અને બહિર્ગોળ લેન્સ. ત્યારબાદ બેન્ઝીનનું અણુસૂત્ર ખાલી જગ્યા છે, તો બેન્ઝીનનું અણુસૂત્ર C6H6 છે. ત્યારબાદ આઠમો પ્રશ્ન, ખાલી જગ્યાના નિયમથી ચુંબકીય ક્ષેત્રની દિશા જાણી શકાય છે. તો જમણા હાથના અંગૂઠાના નિયમથી ચુંબકીય ક્ષેત્રની દિશા જાણી શકાય છે. આપણે જાણીએ છીએ તેમ ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવા માટે ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવા માટે જમણા હાથના અંગૂઠાનો નિયમ ઉપયોગી સાબિત થાય છે. આપણે આ નિયમને મેક્સવેલનો કોર્કસ્ક્રૂનો નિયમ પણ કહેવાય છે. મેક્સવેલ સાચો જવાબ આવશે જમણા હાથના અંગૂઠાનો નિયમ. આ જે ડાબા હાથનો ફ્લેમિંગનો નિયમ છે, ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ, એમાં આંગળીઓ છે એ ચુંબકીય ક્ષેત્ર બળ દર્શાવે છે, એટલે સાચો જવાબ આવશે જમણા હાથના અંગૂઠાનો નિયમ. ત્યારબાદ નવમો પ્રશ્ન છે, ખોરાક અને ઓક્સિજનને એક સ્થાનથી બીજા સ્થાન સુધી લઈ જવા માટે ખાલી જગ્યા તંત્રની જરૂર પડે, તો ઓક્સિજન અને ખોરાકને વહન કરાવવાની જે જવાબદારી છે એ પરિવહન તંત્રની હોય છે. એટલે આપણા શરીરમાં પરિવહન તંત્ર એ આ કામ સંભાળે છે, તો સાચો જવાબ આવશે પરિવહન તંત્ર. ત્યારબાદ 10મો પ્રશ્ન, ખાલી જગ્યા વૈજ્ઞાનિકે આનુવંશિકતાના મુખ્ય નિયમો પ્રસ્તુત કર્યા છે. આનુવંશિકતાના મુખ્ય નિયમોમાં મેન્ડલે આ કામ સંભાળેલું હતું. જાણીએ છીએ પોતાના છોડ પર જે પ્રયોગો કર્યા એ ગ્રેગર મેન્ડલે કર્યા હતા. અહીંયા એક વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછાઈ શકે, ઘટાડાનું
એવમ યાદ રાખજો. ચલો ત્યારબાદ 11મો પ્રશ્ન. ગોલીય અરીસાનું મુખ્ય કેન્દ્ર તેના ધ્રુવ અને ખાલી જગ્યાને જોડતી રેખાનું મધ્ય બિંદુ હોય છે. તો આનો જવાબ આવશે સી, વક્રતા કેન્દ્ર સી. ત્યારબાદ 12મો પ્રશ્ન. વિદ્યુત તાર ઉપર ખાલી જગ્યાનું અસ્તર લગાવેલ હોય છે. વીજળીના જે તાર હોય છે એની અંદર જે વહન કરતા તાર છે એની ઉપર અવાહક પડ લગાવેલું હોય છે કે જેનાથી કરંટ લાગતો નથી. તો એ જે અવાહક આવરણ છે, અસ્તર છે, એ પીવીસી નું હોય છે. મિત્રો, પીવીસી નું પૂરું નામ યાદ રાખજો. પોલી વિનાઇલ ક્લોરાઇડ એનું પૂરું નામ છે. જે તાંબાનો તાર વપરાય છે વીજળીના વહન કરવા માટે, એમાં ઉપર જે અવાહક પડ આવરણ હોય છે એ પીવીસી નું હોય છે, જેનાથી આપણને કરંટ લાગતો નથી. ત્યારબાદ ખરા ખોટા વિધાનો છે. નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે લખો. ધાતુની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ Mg ગ્રેટર ધેન એલ્યુમિનિયમ ગ્રેટર ધેન Zn ગ્રેટર ધેન Fe છે. તો ધાતુ અધાતુના પાઠમાં એક તમને સક્રિયતા શ્રેણી પૂછાય છે, એમાં એક ધાતુની સક્રિયતાનો ક્રમ યાદ રહી જાય તો આવો કોઈ પણ પ્રશ્ન હોય ને એ આવડે. તો એ ક્રમ આપણે શોર્ટ ફોર્મ આ રીતે યાદ રાખશું. ઓ શો કે મે એ જી આ લે કો મ સી સો. પહેલો અક્ષર આપણે યાદ રાખીશું. ઓ શો કે મે એ જી આ લે કોમ સી શો. ઓ એટલે પોટેશિયમ એટલે કે, સોડિયમ એટલે Na, કેલ્શિયમ એટલે Ca, મેગ્નેશિયમ, આનો જે ક્રમ છે એ આવી રીતે ગ્રેટર ધેન રાખશું, કારણ કે સક્રિયતા પહેલા પોટેશિયમની સૌથી વધારે, પછી સોડિયમની વધારે છે, ત્યારબાદ કેલ્શિયમની, ત્યારબાદ મેગ્નેશિયમ, એ એટલે એલ્યુમિનિયમ, જી એટલે ઝિંક Zn, આ એટલે આયર્ન એટલે લોખંડ Fe, લે એટલે લેડ Pb, ત્યારબાદ O એટલે કોપર Cu, ત્યારબાદ મર્ક્યુરી એટલે Hg, ત્યારબાદ C એટલે સિલ્વર એટલે ચાંદી એટલે Ag, અને છેલ્લે સો એટલે સોનું એટલે ઓરમ. આ ક્રમ તમને જો યાદ રહી જાય તો આપણો પ્રશ્ન જે પૂછાય છે ગમે તે રીતે પૂછાય તો આવડી જાય. જો અહીંયા ક્રમ છે Mg Al Zn Fe, Mg Al Zn Fe, માં સૌથી વધારે સક્રિય ધાતુ પોટેશિયમ ગણાય. જેમ જેમ આગળ જઈએ તેમ તેમ સક્રિયતા એની ઘટતી જાય અને સૌથી છેલ્લે સોનું છે જે નિષ્ક્રિય ધાતુ ગણાય એટલે Au. આપણો જે આ ક્રમ છે પ્રશ્નમાં એ આ રીતનો છે, તો આ વિધાન સાચું થશે. ત્યારબાદ સિફિલિસ STD છે. STD એટલે એક પ્રકારનો જાતીય રોગ છે. તો આનું એક પૂરું નામ યાદ રાખજો. STD નું સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિઝીઝ, જેમાં સિફિલિસ એક જાતીય રોગ છે. આ ઉપરાંત સિફિલિસ સિવાય એક બીજો એક રોગ છે ગોનોરિયા. તો કદાચ જાતીય રોગમાં પૂછાય તો આ બે રોગના નામ યાદ રાખજો. જે અહીંયા સિફિલિસ પૂછાણું છે તો આ વિધાન પણ સાચું છે. આંખનો ડોળાનો વ્યાસ 2.3 સેન્ટીમીટર છે. તો આ પણ આપણે માનવ આંખ અને તેની રંગબેરંગી દુનિયાવાળા પાઠમાં આંખની રચના છે એમાં આ બાબતની ચર્ચા કરેલી છે કે આંખનો ડોળાનો વ્યાસ 2.3 સેન્ટીમીટર છે, જે સાચી વાત છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો, હું તમને એક પ્રશ્ન પૂછું છું જે તમારે કોમેન્ટમાં જવાબ આપવાનો છે. અહીંયા જે સેન્ટીમીટરમાં પ્રશ્ન જવાબ આપણને આપેલો છે 2.3 સેન્ટીમીટર, તો મીટરમાં પૂછાય તો શું લખશો? મીટરમાં પૂછાય તો
અહીંયા નીચેના પ્રશ્નોના માગ્ય મુજબ ઉત્તર લખવાના છે એક માર્કમાં. શરીરની વૃદ્ધિ માટે ચયાપચયનું નિયમન કયા અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે? તો એનો જવાબ છે થાઇરોક્સિન. મિત્રો અહીંયા એક કોમેન્ટ કરજો, એક પ્રશ્ન પૂછજો કે થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ એ કઈ ગ્રંથિમાંથી મુક્ત થાય છે? ફરીથી, થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ કઈ ગ્રંથિમાંથી મુક્ત થાય છે મને કોમેન્ટ કરજો. ત્યારબાદ 18મો પ્રશ્ન, માતાના શરીરમાં ગર્ભસ્થ ભ્રૂણ દ્વારા શાના દ્વારા પોષણ પ્રાપ્ત થાય છે? તો એનો જવાબ છે જરાયુ. ઘણી વખત પ્રશ્ન પૂછાયેલો છે. એક પ્રકારની ડીશ જેવી રકાબી જેવી રચના છે કે જ્યાંથી એ જે ભ્રૂણ નવજાત શિશુ ત્યાંથી પોષણ મેળવે છે, જરાયુ. 19મો પ્રશ્ન છે, નીચેનામાંથી બંધ બેસતી ના હોય તેવી જોડ શોધીને લખો. માયોપિયા આંખના લેન્સની કેન્દ્ર લંબાઈ, પછી હાઇપરમેટ્રોપિયા આંખના લેન્સની કેન્દ્ર લંબાઈ વધે. પ્રેસબાયોપિયા આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં કોઈ ફેરફાર થતો નથી. અહીંયા પ્રેસબાયોપિયા છે બંને પ્રકારની ખામી દર્શાવે છે, લઘુ દ્રષ્ટિની ખામી અને ગુરુ દ્રષ્ટિની ખામી. તો અહીંયા આ જે જવાબ છે, આ જે જોડ એ ખોટી થશે, એટલે જવાબ આવશે સી. નેક્સ્ટ 20મો પ્રશ્ન, વાહકના દ્રવ્યની વિદ્યુત અવરોધકતાનું સૂત્ર લખો. તો અવરોધકતા રો બરાબર R A છેદમાં L, જ્યાં આ અચળાંક છે રો, જે સમપ્રમાણતાનો અચળાંક છે, જેને અવરોધકતા અથવા તો વિશિષ્ટ અવરોધ તરીકે પણ ઓળખવામાં આવે છે. જો આ સૂત્ર છે કેવી રીતે આવ્યું છે? તારનો અવરોધ તારની લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જ્યાં A છે એરિયા છે, R છે અવરોધ છે, L છે લંબાઈ છે. તો સાચો જવાબ આવશે રો બરાબર RA છેદમાં L. ચલો ત્યાર પછી જોડકા જોડો વિભાગ અ અને બ, માસિક સ્ત્રાવ. તો સ્ત્રીઓમાં જ્યારે માસિક સ્ત્રાવની શરૂઆત થાય છે, જેને આપણે ઋતુસ્ત્રાવ, રજોસ્ત્રાવ કે માસિક ધર્મ તરીકે પણ ઓળખીએ છીએ, એ 2 થી 8 દિવસ સુધી આ સ્ત્રાવ થતો રહે છે. એટલે 21માં જવાબ આવશે બીજો, 2 થી 8 દિવસ, જેને રજોસ્ત્રાવ પણ કહેવાય. અને એ જ રીતે રજો નિવૃત્તિ એટલે 45 વર્ષ પછીનો ગાળો એવો હોય છે કે ત્યારબાદ સ્ત્રી છે માસિક સ્ત્રાવ ધરાવતી નથી અથવા માસિક સ્ત્રાવમાં જોવા મળતો નથી. તો એમાં આવશે ત્રીજો. ત્યારબાદ બીજા જોડકા છે વિભાગ બ, જેમાં 23મો પ્રશ્ન છે CFCS નું પૂરું નામ. તો CFCS નું પૂરું નામ છે ક્લોરોફ્લોરોકાર્બન્સ. જો અહીંયા ક્લોરોફ્લોરિન કાર્બન્સ આપ્યું છે, કન્ફ્યુઝન ન થાય ધ્યાન રાખજો. ક્લોરોફ્લોરોકાર્બન્સ એટલે 23માં જવાબ આવશે બીજો. ત્યારબાદ UNEP. જો અહીંયા બે વિકલ્પ એવા છે, સરખા જેવા જ લાગે છે, યુનાઇટેડ નેશનલ એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ અને યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ. નેશન અને અહીંયા નેશનલ છે, તો આપણો જવાબ આવશે નેશન, એટલે કે ત્રીજું, યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો 24 પ્રશ્નો હોય છે વિભાગ એ માં. તમે કાળજીપૂર્વક એનો અભ્યાસ કરજો અને આ વિડીયો છે તમારા મિત્રોને શેર કરજો, કોમેન્ટ કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આપણે આવનારા વિડીયોમાં બીજા પ્રશ્નપત્રો છે, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, એનો સેક્શન A અને ત્યારબાદ B, C, D વિભાગ પણ શેર કરશું, રજૂ કરશું. તો ફરીથી એકવાર ધન્યવાદ કે આપે આ વિડીયો નિહાળ્યો.